દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 12મો અધ્યાય ભક્તિ યોગ ચાલે એનો 15મો શ્લોક, એમાં આગળ ભગવાન પોતાના ભક્તના ગુણોનું વર્ણન કરતા કરતા જાય છે. એમાં કહે છે કે જે મનુષ્ય હર્ષ નથી પામતો એ ભક્ત મને પ્રિય છે. હર્ષ એટલે શું? આપણે જીવનમાં હસવું નહીં, ખુશ નહીં થવું, ઉતરેલી કઢી જેવું મોઢું લઈને ફરવાનું, બધે મોઢું ચડાવીને ફરવાનું. શું ભગવાન એવું કહેવા માંગે છે? ના મિત્રો, ભગવદ્ ગીતા એ તત્વજ્ઞાનનો ગ્રંથ છે. ભગવદ્ ગીતા એ ગૂઢ રહસ્યનો ગ્રંથ છે. એક એક શબ્દ ચિંતન માગી લે સાહેબ, વિચાર માગી લે એવો શબ્દ છે. જે હર્ષ પામતો નથી એ ભક્ત મને પ્રિય છે. સાહેબ, હર્ષ અને શોક એ એક સિક્કાની બે બાજુ છે. હર્ષ અને સુખ એમાં આબજમીનનો ફેર છે. આ સંસારના ટેમ્પરરી સુખો છે એ તો માન્યતાના, ભ્રાંતિના સુખો છે. એ સુખ છે જ નહીં, તો આપણે એમાં માનીએ છીએ સુખ. સુખ તો એને કહેવાય જે સુખ પછી અનંતકાળ સુધી દુઃખનો છાંટોય ના હોય. એવા પરમેનન્ટ સુખને સુખ કહેવાય. એને શાશ્વત સનાતન સુખ કહેવાય. જે સુખની પાછળ દુઃખ છુપાયેલું હોય એને સુખ કહેવાય કઈ રીતે? એ ભ્રાંતિનું સુખ, એ માન્યતાનું સુખ. આપણું ગોલ, આપણું ડેઝિગ્નેશન, આપણું અંતિમ લક્ષ્ય એ શાશ્વત અને સનાતન સુખનું છે સાહેબ. એટલે ભગવાને અહીંયા સુખ શબ્દ નથી વાપર્યો, હર્ષ શબ્દ વાપર્યો છે. હર્ષ. જે મનુષ્ય હર્ષ પામતો નથી એ મને પ્રિય છે. બહાર પ્રકૃતિ જે છે, એ પ્રકૃતિનો જે સ્વભાવ છે, એ હર્ષ અને શોકનો પ્રકૃતિનો સ્વભાવ છે. એ પ્રકૃતિના સ્વભાવની વાત નથી કરી. પ્રકૃતિ તો એનો સ્વભાવ. હે અર્જુન, જ્ઞાની પુરુષની પ્રકૃતિ પણ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. એમાં અંકુશ કરવાનો શું અર્થ? પ્રકૃતિ તો એનો સ્વભાવ બતાવે. આપણા ઘરમાં કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તો પ્રકૃતિ તો રડે યાર. અંદર જ્ઞાન દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિથી પ્રકૃતિ રડે, પણ જ્ઞાન દ્રષ્ટિથી અંદર આદિ વ્યાધિને ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય. એને એ જ્ઞાનનો પાવર છે સાહેબ. ફોર એક્ઝામ્પલ, મારે ઘેર દીકરાનો જન્મ થયો અને પહેલે ખોરે યાર, કોને આનંદ ના હોય? અને એમાંય પાછું લગ્ન કર્યા પછી 6-7 વર્ષે પહેલા ખોરે દીકરો આવે, છોરો આવે, તો કોને આનંદ ના આવે યાર? ભગવાન આ હર્ષની વાત કરે છે કે તારે હર્ષ ના પામે એ ભક્ત મને પ્રિય છે. તો આપણે નહીં હસવાનું? આપણને આનંદ ના થાય? આપણને ખુશી ના થાય? સાહેબ, થાય. પ્રકૃતિ તો એનો ધર્મ બજાવે, વ્યવહાર ધર્મ. પ્રકૃતિનો વ્યવહાર ધર્મ છે, આત્માનો જ્ઞાન ધર્મ છે. એટલે પ્રકૃતિ આજે મારે ઘેર પણ યાર 6-7 વર્ષે પહેલા ખોરે છોરો આવ્યો હોય, બધાને આનંદ હોય. સાહેબ, તૈયારીમાં ઓર્ડર આપી દે, પેડાનો મીઠાઈનો ઓર્ડર આપી દે. આનંદ 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 આનંદ, માણસ ખુશ થઈ જાય. એ બહાર જે ઉકલતી ખુશી છે, આ પ્રકૃતિની ખુશી છે, પ્રકૃતિ હર્ષ પામે છે, એની વાત નથી. અંદરના હર્ષની વાત છે. અંદર એને હર્ષ પણ ના હોય અને શોક પણ ના હોય, બંનેમાં સમાન હોય. એટલે ભગવાન બોલ્યા કે જે હર્ષ પામતો નથી
અંદરના હર્ષની વાત કરી છે સાહેબ. અંદર એને ખબર હોય, બહાર પ્રકૃતિ તો પહેલે ખોરે છોરો આવ્યો એટલે પ્રકૃતિ તો એના આનંદમાં મશગુલ થઈ જાય. ભાઈબંધોને, હગાવાલાનો, બહેનોને, ફોયોને, માસીઓને બધોને ફોન કરીને કહી દે, હા બાબલો આવ્યો, બાબલો આવ્યો, બાબલો આવ્યો. પ્રકૃતિ તો એનો સ્વભાવ ના છોડે, કારણ કે રાગનો સ્વભાવ છે, એ રાગનો હિસાબ છે, એટલે તો છોકરો થઈને આવ્યો છે. એટલે આનંદ પામે પ્રકૃતિ. બધે ફોન કરે, ઘેર ઘેર મીઠાઈ બનાવડાવે, કંસાર બનાવડાવે, બધું થાય. અંદરની દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિથી એને ખબર હોય કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે. એટલે અર્જુન, ટાળી ના શકાય એવા વિષયમાં શોક કરવો યોગ્ય નથી. અંદર જ્ઞાન દ્રષ્ટિથી એને ખબર હોય કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે. સાહેબ, આ દ્રષ્ટિ અને ઊભી હોય એટલે હર્ષમાં આસક્તિ ના હોય, એ હર્ષ એને ચોટે નહીં. એ જ્ઞાન દ્રષ્ટિ એને હર્ષથી જુદું રાખે, અંદરથી જુદું રાખે. પ્રકૃતિ ભલે હર્ષને પામતી હોય, પણ અંદરનો જે હર્ષ છે ને, એ હર્ષમાં આસક્તિ થવી, અંદરનો હર્ષ એ નડે છે. એ કહે છે કે મારો જે ભક્ત હોય, આ જ્ઞાનનો ઉપાસક હોય, એ હર્ષને પામતો નથી. વ્યવહારના ટેમ્પરરી રિલેટિવ હર્ષને એ નથી પામતો. એ પોતે એટલે કોણ? મારું તમારું સ્વરૂપ એ આત્મા છે. આ પ્રકૃતિ આપણે નથી. અંદરથી એને ખબર હોય કે કોઈ પણ બાળક જન્મ્યો ત્યારથી ગો ટુ સ્મશાન. એ જન્મ્યો ત્યારથી એની યાત્રા શરૂ થઈ જાય છે, સ્મશાનની યાત્રા. પહેલા જ દિવસથી આ ધરતી પર પગ મૂક્યો ત્યારથી, જન્મ સમયે બાળકે પગ મૂક્યો ત્યારથી એક એક ક્ષણે, એક એક સેકન્ડે એ મૃત્યુના રસ્તા ઉપર આગળ જઈ રહ્યો છે. એની મંજિલ મૃત્યુ છે. આ કડવું પણ સનાતન સત્ય છે. અને એટલે કહ્યું કે જો હર્ષમાં આસક્ત થઈ જઈશ તો સાહેબ એનાથી 1000 ગણો શોક તારે સહન કરવો પડશે. એ જ બાળક 2-5 વર્ષનો થઈ, 15 વર્ષનો, 20 વર્ષનો થઈ, તારો બાળક અચાનક જો મૃત્યુ થઈ જશે, 17-18 વર્ષની ઉંમરે જવાન જો દીકરો થાય, અને એ દીકરો સાહેબ જ્યારે જતો રહે ત્યારે જો હર્ષમાં આસક્ત થઈ ગયો છું ને, અંદરની મજા લીધી હશે હર્ષની, ખુશીની, એટલું જ રિએક્શન આવશે. ભયંકર વેદના સહન કરવી પડશે. કારણ કે જ્યારે આવ્યો ત્યારે મારો દીકરો અંદરથી સમજેલો કે જાણે કે અમર કાકડા ખાઈને આવ્યો હોય. મારો દીકરો ક્યારેય મરવાનો નથી, મારો દીકરો ક્યારેય મારાથી છૂટો નથી પડવાનો, એવી જે આસક્તિ ઊભી થયેલી. હા, બાપ દીકરાનો અમારો સંબંધ કાયમને માટે છે, કાયમને જ અમે જોડાઈ રહેવાના છીએ. એ જે સમજણ, એ અજ્ઞાન જે અંદર ઊભું હતું ને, એ અજ્ઞાનનું એવું રિએક્શન આવે જ્યારે 17-18 વર્ષની ઉંમરે દીકરો એક્સિડન્ટમાં, બીમારીમાં આત્મહત્યા કરીને કોઈ પણ રીતે સાહેબ મૃત્યુ પામે. ભયંકર વેદના સહન કરવી પડે, ભયંકર એનું રિએક્શન આવે. કેમ રિએક્શન આવ્યું? ત્યારે જન્મ થયો ત્યારે એના હર્ષમાં તું આસક્ત થયો, પણ જન્મ સમયે જો જ્ઞાન હોય તો એને જ્ઞાન દ્રષ્ટિ હોય કે જન્મ પહેલા એનો જન્મ નહોતો થયો, ત્યારે પણ હું હતો, મારું જીવન હયાત હતું, મારે દીકરો નહોતો છતાં પણ 30 વર્ષની ઉંમર સુધી જીવતો રહ્યો છું. મારે એની સાથે નએ સંબંધ નહોતો, એ જ ખુશી, એ જ આનંદમાં હું હતો. એ દીકરો નહોતો તોય પણ જન્મ થયો, મારો દીકરો. બસ આ માલિકી ભાવ કર્યો ને, એટલે હું વારંવાર બધાને કહું છું, સાહેબ
બે જ વસ્તુ નડે છે, કર્તાપણાનો અહંકાર અને માલિકીપણાનો અહંકાર. મારો દીકરો માન્યો અને એ હર્ષ પામીને એમાં આસક્ત થઈ ગયો, તો સમજજે કે જ્યારે એ દીકરો તારાથી જુદો પડશે ને ત્યારે ભયંકર ભયંકર વેદના ભોગવવી પડશે. ભયંકર અંદર રિએક્શન આવશે. કારણ કે હર્ષ અને શોક એ એક સિક્કાની બે બાજુ છે. એક સિક્કાની બે બાજુ છે. એટલે કહ્યું કે જે મનુષ્ય હર્ષને પામતો નથી, હર્ષમાં આસક્ત થતો નથી, એ ભક્ત મને પ્રિય છે. બહારના હર્ષની વાત નથી કરી. બહાર તો પ્રકૃતિ એનો સ્વભાવ બજાવે બજાવે ને બજાવે જ. પ્રકૃતિ આનંદિત થાય, પ્રકૃતિ ખુશી થાય, પ્રકૃતિ પેડા પણ વેચે, બધું વેચે, પણ અંદર જ્ઞાન દ્રષ્ટિમાં એને ખબર હોય કે ના, મારો દીકરો થઈને આવ્યો પણ એ તો હિસાબથી આવ્યો છે. મારો દીકરો મેં માન્યો છે. કારણ લો ઓફ નેચર, કુદરતનો કાનૂન એવું કે મારું એનું કે મારું એને કહેવાય કે જે કાયમ માટે મારું જ રહે, મારાથી ક્યારેય જુદું ના થાય, એને મારું કહેવાય. જે એક દિવસ મારાથી જતું રહેવાનું હોય મારી પાસેથી, એને મારું કઈ રીતે કહી શકાય? આ મારાની ડેફિનેશન સાહેબ, વ્યાખ્યા સમજી લેજો. આ સંસારમાં એક વસ્તુ મનહરભાઈને કોઈ એવી બતાવે, એક વસ્તુ જો કોઈ એવી બતાવે કે જે કાયમ માટે મારી સાથે રહેવાની હોય, હું વસ્તુની વાત કરું છું, ભૌતિક વસ્તુની વાત કરું છું, સમજો, ભૌતિક વસ્તુની વાત. કોઈ પણ માણસ ભૌતિક વસ્તુ કોઈને એવી બતાવે કે કાયમ માટે મારી સાથે રહેવાની હોય, સાહેબ આખી જિંદગી એનો ગુલામ થઈ, એના પગ ધોઈને એના પાણી પીવું, ઉપરથી મારી બધી પ્રોપર્ટી મિલકત એને લખીને આપી દો સાહેબ. મારી સાથે મારું કોને કહેવાય? જે કાયમ મારી સાથે રહેવાનું હોય, કાયમ ભવો ભવ ભવો ભવ કાયમ મારી સાથે રહેવાનું હોય. અને એવી એક જ વસ્તુ છે આત્મજ્ઞાન સાહેબ, ગીતાનું જ્ઞાન. જાઓ, મનહરભાઈ ગેરંટી આપે. ભગવદ્ ગીતાનું જ્ઞાન જે આત્મજ્ઞાન છે એ સાહેબ ભવો ભવ ભવો ભવ ભવો ભવ કેરી ફોરવર્ડ થશે, કેરી ફોરવર્ડ થશે, જોડે ને જોડે રહેશે, જ્યાં સુધી શાશ્વત અને સનાતન સુખમાં નહીં જઈએ, એને પામીએ નહીં. કારણ કે ભગવદ્ ગીતાના જ્ઞાનનો, આત્મજ્ઞાનનો સ્વભાવ જ છે, એ પોતાનો સ્વભાવ છે જ્ઞાનનો. કે જેને આ જ્ઞાન પકડ્યું ને એને શાશ્વત અને સનાતન સુખમાં આગળી પકડીને લઈ જવાનો સ્વભાવ છે. એને મારું કહેવાય કે ભવ ભવ મારી સાથે રહે. જે મારું નથી એમાં હર્ષ પામવાની શું જરૂર છે? ભગવાન આ કહેવા માંગે છે. જે મારું છે એની પાછળ પાગલ બનો યાર. મારું છે એની પાછળ ફકીર બની જાઓ. મારા માટે ભેલાડી દો. જે કાયમ મારી સાથે રહેવાનું છે, મારા માટે ત્યાગ કરો, પરોપકાર કરો, પરમાર્થ કરો. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકાય પીર, ફિકર की जो फाकी करे उनका पनाम फकीर. हद में चले सो ओलिया, बेहद चले सो पीर, પણ હદ બેહદ દોનો તજે ઉનકા નામ ફકીર. છોડી દો ચિંતા, ફિકર છોડી દો. હર્ષ પામીને એક ડોક્ટર છે સાહેબ, MS ડોક્ટર, અને ઓપરેશન કરે છે, નામાંકિત ડોક્ટર છે, એને એવોર્ડ મળે છે, એને એવોર્ડ મળે છે. આખા શહેરમાં એનું નામ છે. આખા શહેરમાં બધા જ ડોક્ટરો કરતા હાઈએસ્ટ એનો ચાર્જ છે. કારણ કે બધા ઓપરેશનો એના સક્સેસ જાય છે. એ ડોક્ટર એમ સમજે છે, આ મારી બુદ્ધિ સમજજો. જે બુદ્ધિ મારીને તમારી સાથે નથી આવવાની એને મારી બુદ્ધિ કહેવી એ કેટલું મોટું અજ્ઞાન કહેવાય યાર.
આ મારી બુદ્ધિથી, મારી તાકાતથી, મારી આવડતથી એક પણ ઓપરેશન ફેલ નથી ગયું. મને કેટલાય એવોર્ડ મળ્યા ગવર્મેન્ટના. આજે આખા શહેરમાં બધા ડોક્ટરો મને પગે લાગે. મારી હાઈએસ્ટ ફી, મારી એપોઇન્ટમેન્ટ લેવા માટે મહિના પહેલા ફોન કરવો પડે. આટલો હું નામાંકિત ડોક્ટર, 1000 ઓપરેશન કરી નાખ્યા, એક પણ ઓપરેશન ફેલ નહીં સાહેબ, બધા સક્સેસ. નથી ખબર એને ગીતા જ્ઞાનની, લો ઓફ નેચર, કુદરતના કાનૂનની એને ખબર નથી કે અર્જુન 5 સંજોગો ભેગા થવાથી કર્મ સિદ્ધ થાય છે. અને અજ્ઞાની અને મૂઢ માણસ એમ માને છે કે હું કરું છું. આ એને ખબર નથી સાહેબ. આ જ ટપાલ વેચવા માટે મનહરભાઈ આયા છે સાહેબ, કુદરતનો ટપાલી થઈને, પોસ્ટમેન ઓફ નેચર. આ ટપાલ લઈ અને આ ટપાલ સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાય છે. અને જ્યારે સાહેબ ટપાલો વેચતા જ્યારે થેલો ખાલી થઈ જશે અને ટપાલો પૂરી થઈ જશે, ત્યારે પોસ્ટમેન કઈ જતો રહે? એના ઘેર જતો રહે. પોસ્ટમેન ગામમાં ટપાલો વેચાઈ જાય પછી એને કોઈ ટપાલ ના રહે, થેલો ખાલી થઈ જાય એટલે સીધી એની ડ્યુટી પૂરી, પોતાને ઘેર. બસ આવી ટપાલો નાખવા આવ્યા છે મનહરભાઈ. અને આ ટપાલો જ્યાં સુધી નાખવાની લખેલી છે એટલે ટપાલો થેલામાંથી નીકળે જાય છે. છેલ્લી ટપાલ પૂરી થશે. મનહરભાઈ અહીં રોકાવું છે તોય મનહરભાઈથી નહીં રોકાવાય. છેલ્લી ટપાલ, એક હાથમાં છેલ્લી ટપાલ આપી અને અમે સીધા અમારે ઘેર. મનહરભાઈને ત્યાં ચા પીવા રોકાવું હોય ને તોય ના રોકાવાય, નીકળી જવું પડે. હું કરતા હાલી નીકરમાં નથી મોટપણામાં સાર, 7 વેતનો સાથરો તારો, બીજું બધું તલભાર. 1000 ઓપરેશન કોને કર્યા? મેં કર્યા. ડોક્ટર કે મેં કર્યા સાહેબ. એક પણ ઓપરેશન સક્સેસ ના જાય. આમ તો મને ગોલ્ડ મેડલ મળ્યો છે, ગોલ્ડ મેડાલિસ્ટ છું. કુદરત કે ઓનલી 1 ટાઈપ ઓફ એવિડન્સ. કુદરત કે 1000 ઓપરેશન તારા સક્સેસ ગયા, તું માત્ર એનો એક એવિડન્સ છે. એક એવિડન્સ સંપૂર્ણ કરતા નથી. તું માની બેઠો મારી બુદ્ધિથી, મારી આવડતથી, મારી નથી. મેં 1000 ઓપરેશન સક્સેસ કર્યા. તારા 1000 ઓપરેશન, તારા પુણ્યનું પરિણામ તારી આવડત જે છે, કુદરત કે અમે આપી, બુદ્ધિ અમે આપી, બધું જ અમે આપ્યું. તારા પુણ્યનો ઉદય હતો સાહેબ. ગર્વ રસ લીધો અંદરથી, ગર્વ રસ. જે હર્ષ પામતો નથી એ ભક્ત મને પ્રિય છે. અંદરથી તો ફકીર હોય યાર. કૃષ્ણાર્પણમ. 1000 ઓપરેશન સક્સેસ ગયા. ભગવાન તારી બુદ્ધિ, તારી આપેલી આવડત, તારી કૃપાથી સક્સેસ ગયા. આવી સમજણ જો અંદર ફિટ થાય ને તો અંદર એને હર્ષ. ગંગા સતી, અભણ ગંગા સતી અમારી એમ કે હર્ષ અને શોકની આવે નહીં હેડકી, એને કહીએ હરિના દાસ. પાનભાઈને કે આ સંસારના દુનિયાના ઇતિહાસમાં કદાચ બીજી ગંગા સતી નહીં થાય કે જેને પોતાની વહુને, એક સાસુએ માત્ર ને માત્ર પોતાની વહુને જ્ઞાન આપ્યું હોય, આવું આત્મજ્ઞાન આપ્યું હોય. ગંગા સતી, જેટલા ભજનો લખાયા ગંગા સતીના સાહેબ, નર્યું જ્ઞાન ટપકે છે, આત્મજ્ઞાન. આજ ભગવદ્ ગીતાનું જ્ઞાન ટપકે છે ભજનોમાંથી, ગંગા સતીના ભજનોમાંથી. જ્યારે ભજનો બનાયા, પોતાની વહુને બેસાડી, વહુને કે બધા ભજનો વહુને ઉદ્દેશીને રચના કરી. પાનભાઈ, હર્ષ ને શોકની
મમતા મરે નહીં એનું મારે શું કરવું. આ ગંગા સતી બોલે. હા, હર્ષને શોકની આવે નહીં હેડકી, એને કહીએ હરિના દાસ. બોલો, ગીતાની વાત ગંગા સતી. પાનભાઈ વીજળીના ચમકારે મોતીડા પરો, પાનભાઈ અચાનક અંધારા થાશે. શું વાત કરી છે યાર. યુટ્યુબ પર જોજો, ગૂગલ પર ગંગા સતીના ભજનો લખજો, એક એક ભજન સાંભળજો સાહેબ. નર્યું નર્યું આત્મજ્ઞાન મળશે તમને એની અંદરથી. અને બધા જ ભજનોમાં પાનભાઈનું નામ હશે, પોતાની વહુનું. આ સાસુ વહુની જોડી જે થઈ ને, ભવિષ્યમાં મને નથી લાગતું કે આવી જોડી થાય. 1000 ઓપરેશન સક્સેસ ગયા, જ્ઞાન નથી એટલે અંદર અહંકાર ફૂલીને ફાડકો થઈ ગયો. જેમ દેડકી ફૂલી જાય એમ અહંકાર ટોચ પર ચડી જાય. હા, એક ઓપરેશન સાહેબ, 1000 ઓપરેશન સક્સેસ ગયા પછી એક ઓપરેશન ફેલ જાય, બધી હવા નીકળી જાય સાહેબ, બધી હવા નીકળી જાય. મહિના સુધી માણસને ઊંઘ ના આવે. અરે મારાથી ઓપરેશન ફેલ કેમ ગયું? કારણ 1000 ઓપરેશન મેં કર્યા એ અહંકારનો જે ગર્વ રસ લીધો, જે હર્ષને પામ્યો, જે ગર્વ રસને પામ્યો, જે અહંકાર છે એનું જ એટલું રિએક્શન આવ્યું. એક જ ઓપરેશન ફેલ ગયું. તો કારણ હર્ષ અને શોકની ના આવે હેડકી. જેને હર્ષની હેડકી ના હોય, જેને શોકની હેડકી ના હોય, બંનેમાં સમાન હોય. 1000 ઓપરેશન સક્સેસ જાય, સફળ થાય, તોય સાહેબ એમ જ સમજે કે હું તો માત્ર એક એવિડન્સ છું, એક સંજોગ છું. કુદરતના 5 સંજોગોમાંનો હું એક સંજોગ છું. અને સંજોગથી આ ઓપરેશન સફળ થાય છે, બાકી મારી તાકાત નથી. અને જો આવું માન્યું હોય, આવી જ્ઞાન દ્રષ્ટિ હોય ને, તો 1000 ઓપરેશન સક્સેસ ગયા પછી જે ઓપરેશન ફેલ જાય ને, ત્યારે સાહેબ એને ડિપ્રેશન ના આવે. આ તો પેલો ગર્વરસ લીધો એનું ડિપ્રેશન આવે છે, માન્યતાનું ડિપ્રેશન આવે છે, અજ્ઞાનનું ડિપ્રેશન આવે છે. પણ તે વખતે કોણ 1000 સક્સેસ થયા, પણ તારા સંજોગથી, કુદરતી સંજોગથી સક્સેસ ગયા 1000, અને એક ફેલ ગયું એ પણ કુદરતી સંજોગથી. હું તો એક નિમિત્ત છું. મેં બધા જ પ્રયત્નો કર્યા, એક એવિડન્સ, એક સંજોગ તરીકે. મારી ફરજ છે ડૉક્ટર તરીકે બધા જ પ્રયત્નો કરવાની, બચાવવાના બધા જ પ્રયત્નો કર્યા. છતાંય કુદરત મારે હાથ હેઠા મૂકી દેવા પડ્યા. કારણ કે 5 સંજોગો અમે ભેગા કરીએ ત્યારે કર્મ સિદ્ધ થાય, કુદરત કે ગીતાની અંદર. હા, એ 5માંથી એક સંજોગ ના હોય, 4 જ હોય, તો પણ કર્મ સિદ્ધ ના થાય. અને એ ઓપરેશનની અંદર અમે એક સંજોગ ખેવી લીધો 5માંથી, આયુષ્ય કર્મનો સંજોગ, જેને પ્રારબ્ધ કહ્યું ગીતાની અંદર. આયુષ્ય કર્મ નહોતું પેલા દર્દીનું, એનું આયુષ્ય કર્મ પૂરું થવું અને તારે ઓપરેશન કરવું અને કેસ ફેલ જવો. અપયશ નામ કર, અપયશ તને મળ્યો. 1000 ઓપરેશનનો યશ લીધો ને, એનું રિએક્શન એટલું આવ્યું. રબરનો બોલ આમ નાખો 10 વખત પછડાય, 1 વખત નાખો 10 વખત પછડાય. ગર્વરસ લીધો ને, એનું ભયંકર ડિપ્રેશન આવે માણસને સાહેબ. કોઈને મોઢું ના બતાવે પછી હોય, એને ઊંઘ ના આવે. આ અહંકાર એને ના ઊંઘવા દે યાર. કુદરત 1000 ઓપરેશન સક્સેસ ગયા, એ પણ તારા જ સંજોગોથી. અને એક ઓપરેશન ફેલ ગયું, એ પણ તારા જ સંજોગો, તારા જ એવિડન્સ. મેં તો બધા જ પ્રયત્નો કર્યા. એક 1000 ઓપરેશન સક્સેસ ગયા, એમાં મેં જેટલા પ્રયત્નો કર્યા એક ડૉક્ટર તરીકે મેં ફરજ બજાવી, એવી જ રીતે આને પણ બચાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કર્યા, છેલ્લી ઘડીના પ્રયત્નો કર્યા. છતાંય એ કેસ ફેલ થઈ ગયો, માણસ મરી ગયો. કારણ કે મારા અપયશ નામ કર્મનો ઉદય અને એનું આયુષ્ય કર્મ પૂરું થવું. બસ, બીજું કશું છે નહીં સાહેબ, કશું છે નહીં. માત્ર અંદરની દ્રષ્ટિ બદલી નાખો,
આવી દ્રષ્ટિ, અહંકાર, માન, મોટાઈ, આ બધું કાઢી નાખો યાર. મનહરભાઈનું નીકળી ગયું છે યાર જીવન. મને તો સપનામાંય આમ ઊંઘમાં ઊંડે એવું નથી થતું. તમે માનો નહીં યાર, ખરેખર હું તમારી આગળ સાચું કહું છું, ગપ્પુ નહીં મારતો. મને પહેલેથી નાનો હતો ત્યારથી ઊંડે સહેજે મને આમ સપનામાં એવું નહીં કે કોઈ મને પગે લાગે, કોઈ મને હાથ જોડે, કોઈ મારી વાહ કરે, હું બોલું તો બધા તાલીઓ પાડે. ઘણા તો સ્ટેજ ઉપર મેં એવું જોયું, પ્રોગ્રામ કાર્યક્રમ હોય ને તો પેલાને બોલવું પડે, પેલો બોલે, આટલા મોટા કલાકાર આવ્યા, તાલીઓ તો પાડો, એમ બોલવું પડે પેલાને. અરે હું આટલું સરસ જોક્સ કહું છું તો તાલીઓ તો પાડો. એટલે આવું કહેવું પડે. ત્યારે મને ઊંડે કોણ જાણે યાર કયા ભાવનું ડેવલપમેન્ટ લઈને આવ્યો છું. તો નાનપણથી પૂજાવાની માન, મોટા અહંકારની કોઈ કામના નહીં, ઊભું જ નથી થતું મને. કે આ યુટ્યુબની અંદર મને તો એમ લાગે બધા જ્યાં આજે 1 મિલિયન ઉપર 2 લાખ 12 લાખ ફોલોઅર્સ છે, તો બધા મને કે મનહરભાઈ તમે આટલા બધા એટલે કઈ, હું તો જઈ છું એનો એ જ છું. એ જ ગામ, એ જ ઘર, એ જ પત્ની, એ બાળકો, એ જ હાઈસ્કૂલ, બધું એનું. એકેય ફોલોઅર્સ નહોતો ને આજે 12 લાખ ફોલોઅર્સ થયા છે, તોય મનહરભાઈ તો એના. પણ તમને શું થાય છે? તાકે હાડું કે અમન તો જો અમન આટલા ફોલોઅર્સ હોય ને તો કે અમે કે યાર રોજ નવો કપડો પહેરીએ, અહીં ફરવા જઈએ, ત્યાં ફરવા જઈએ, અહીં એ કરીએ, આમ બધે જઈએ, બધા ઓળખે અમને. એટલે કે હાડું તમને ના યાર, એ મને સપનામાંય ઊભું નહીં થતું કોઈ દાડે. એટલે સાહેબ, માન, મોટાઈ, પ્રસિદ્ધિ, અહંકાર, હું તો આજે એ જ છું, ચંપલ વગર ફરનારો. આજે યાર મારે ખાહડવાની જરૂર ના પડે. હા, મને અહીં ખાહડો ના મળે તો હું ઉધવા ના રહું, હું ઉઘાડા પગે ફરિયા મળી મેલું. કશું થયું હોય કે કંઈ જવું હોય, પેલા બીજા ફરિયામાં જવું હોય ને તો સાહેબ હું ચંપલ પહેર્યા વગર જતો રહું. એ મને એમ એવું ના થાય કે બધા એમ કહે કે આ તો યુટ્યુબર છે ને હાઈસ્કૂલમાં ટીચર છે, સાહેબ છે, હાયર સેકન્ડરીમાં, બીજા તો ઇન બિન કરવું પડે. આમ ના યાર, હું તો હેડતો જતો રહું ખાલી પગે, ચંપલ ના મળે તો. શું બગડી ગયું? આ સપને મને આ કોણ જાણે કે એ નથી જ ઊભું. અને તો જ આ જ્ઞાન ઊભું થયું સાહેબ. ભગવદ્ ગીતાનું આટલું સરળ ભાષામાં જ્ઞાન એટલે ઊભું થયું કે આ ડેવલપમેન્ટ આગલા ભાવોનું લઈને આવ્યો છું, જે મને દેખાય છે, નાનપણથી દેખાય છે. એટલે જીવનની અંદર પ્રસિદ્ધિને પચાવતા શીખો, માન, મોટાઈ, અહંકાર એને કાઢી નાખો એક વખત, અને પછી જીવન જીવો યાર. જે જીવન જીવવાની મજા આવશે ખરેખર. હા, હું તો વિદ્યાર્થીઓ બાળકો જોડે બેસી જાઉં, કોઈ ઝૂંપડામાં ગયો હોય તો ત્યાં બેસી જાઉં, કશું નહીં યાર. કોણ રાજા, કોણ રંક, કોણ ફકીર યાર. અંતે તો 50 કિલોનું શરીર સ્મશાનમાં 5 કિલોની રાખોડી થઈ જશે. અને સ્મશાનમાં જેટલા મરદાને બાળ્યા છે ને, એ બધા જ મરદાની જે રાખોડી છે ને, આજ સુધીનો કોઈ સાયન્ટિસ્ટ આ ધરતી પર પેદા નથી થયો અને ભવિષ્યમાં પેદા નથી થવાનો કે આ સ્મશાનની જે રાખોડી પડી છે એમાંથી મનહરભાઈની રાખોડી કઈ, એનો એક કણ પણ જુદો પાડે એવો કોઈ સાયન્ટિસ્ટ પેદા નથી થવાનો સાહેબ. રાજા, રંક, ફકીર બધાએ એક જ ચિતા પર, એક જ જગ્યાએ ત્યાં જ સળગી જવાનું છે. અને તે વખતે રાખોડી, રાખ, સ્મશાનની રાખ, એ બધાની રાખ, એને એક જ નામ મળી જશે, સ્મશાનની રાખ સાહેબ. અભેદતા દૂર થઈ જશે, એને રાખોડી થઈ જશે. એ રાજાની રાખ, રંકની રાખ કે ફકીરની રાખ જુદી નહીં બતાવાય. અંતે જો આ એક થઈ જવાનું હોય તો આ જીવતે જીવ ભેદતાને ભૂલો ને અભેદ થઈ જાવ યાર.
ભેદભાવ કાઢી નાખો, અભેદ થઈ જાઓ. કોઈ પણ નાત જાત જ્ઞાતિ ધર્મ સંપ્રદાય બધા ભેદભાવ કાઢી નાખો સાહેબ. કારણ કે છેલ્લે તો બધાની રાખોડી એક સરખી થઈ જવાની છે, માટી માટીમાં ભળી જવાની છે યાર. કોઈ સાયન્ટિસ્ટ એને જુદું નહીં પાડી શકે. શું કામ મતભેદ, શું કામ ભેદભાવ? મને આજે પણ કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ જ્ઞાતિ જાતિ નાત જાત પ્રત્યે બિલકુલ ભેદભાવ નથી સાહેબ. આ ગપ્પુ નથી મારતો, મારા અંદરના હૃદયની વાત કહું છું. સર્વચ ચાહમ હૃદય સન્નિવિષ્ટ મમ એવાંશો જીવલોકે. જીવ માત્રની અંદર પરમાત્માને જુઓ, ચેતન તત્વને જુઓ. જીવ માત્રમાં પરમાત્મા દેખાય એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે મોક્ષને શોધવા નહીં જવું પડે. મોક્ષ આપણને શોધતો આપણે ઘેર આવશે અને આપણા બાઈને ટકોરા મારશે સાહેબ. આ ગેરંટી લખી રાખો. આજ ટપાલ આપવા આવ્યો છું યાર. આવતીકાલે મળશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.